નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટનામાં વધુ એક વિડીયો વાયરલ। શિક્ષક ઉપર વિદ્યાર્થીઓને ઘરે બોલાવવાનો આક્ષેપ, તો બીજી તરફ આચાર્યએ શિક્ષકને બેભાન થતા સુધી માર માર્યો હોવાની કેફિયત રજૂ કરાઈ। શિક્ષણ અધિકારી અને પોલીસે સ્વતંત્ર તપાસ શરૂ કરી। અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપનીના પાપે ગેસની લાઇનમાં ભંગાણની ઘટના યથાવત। ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટના નવો વળાંક પકડી રહી છે। ઘટનાને લઈ વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં શિક્ષક ઘરે વિદ્યાર્થીઓને બોલાવતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે। 6 ફેબ્રુઆરીએ નવયુગ વિદ્યાલયમાં શિક્ષકો અને આચાર્ય વચ્ચેની મીટિંગમાં વાત વણસી હતી, જેમાં આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષક રાજેન્દ્ર પરમારને ઢીબી નાખ્યા હતા। સીસીટીવી વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજીએ તપાસના આદેશ કર્યા છે। તો બીજી તરફ અરજીના આધારે પોલીસે પણ ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે। ચકચારી મામલે વધુ એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં શિક્ષક રાજેન્દ્ર પરમાર ઘરે વિદ્યાર્થીઓને બોલાવતા હોવાના આક્ષેપ થયા છે અને આ બાબતે શાળાને લેખિત ફરિયાદ મળી હોવાનો પણ ઉલ્લેખ છે। આચાર્ય મનસ્વીપણે શિક્ષક કામ કરતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે। પણ એ તો તમારો હક છે ભાઈ, રિસેસનો મારે ફરક પણ મારું કામ હોય તો હું પૂરું કરીને જાઉં છું ને ભાઈ। હું કહીને જાઉં છું અહીંના કર્મચારીને, કહીને જાઉં છું, એમને મેં નથી જતો। એટલે આરોપો નહીં મૂકવાના। છોકરીઓને તમારી ઘેર બોલાવો છો તમે, છોકરીઓ લખીને આપ્યું પેપર હા બરાબર પબ ડકાવો છો, પેપર તપાસાવડાવો છો। બરાબર છે, એ તમે જોયું તું? તમે જોયું તું? પણ તમે તો બોલાય છે, લખીને આપ્યું, મારું લખીને આપ્યું તમને એવું? કોને ફસાયો? પણ કોને ફસાયો? અત્યાર સુધી ફસાવા એવા હતા તો એ બચાયા જ ભાઈ। તમે કેટલી ભૂલો કરી? અલ્લા પણ ભઈલા, તમે તમારી ભૂલ હોય ને બરાબર છે, તો પણ સીધી રીતે જવાબ આપતા શીખો ને ભાઈ। તરત જ આ તક ના, આ તક આમ થઈ ગયું, હે જવાબ જ ઉદ્ધત આપો અને આવી રીતના ઉશ્કેરાઈ જાઓ, અવિવેક વાળી વાતો કરો। અવિવેકથી તો વાતો કરો તમે। આચાર્યનું માન સન્માન કેવી રીતે વાત કરીએ તો તમને આવડતું નથી। આચાર્યનો આદર ભાવ આપવો, શાળાના વાળા ખાલી તમને હા તો આ બધું હમણાં ના જોયું, તુકારાન, ગધેડાન, વાઘરીન, હા પણ તમારો વિવેક શું છે? આ એવું નહીં હું બોલ્યો તમે બોલ્યા, પણ તમારો વિવેક શું છે? તમે બરાબર વિવેકથી વાત ના થાય, શાંતિથી કોઈ પણ ભેગા થયા હોય તો આપણે આવેશમાં આવી જવાનું, તુકારા કરવાના, કૂદી પડવાનું। શાળાના શિક્ષકને એક બે નહીં પરંતુ 18 થી 20 તમાચા ચોડી દેવાની ઘટના સામે શિક્ષક રાજેન્દ્ર પરમાર ન્યાય માંગી રહ્યા છે। શિક્ષક અનુસાર તેઓ લકવાગ્રસ્ત છે અને બહાના કાઢી તે બેભાન થયા ત્યાં સુધી આચાર્ય તેમને મારતા રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સરસ્વતીના મંદિરમાં હિનકક્ષાની પ્રવૃત્તિના આક્ષેપોને મારામારીની ઘટના હાલના સમયમાં તપાસ હેઠળ છે। જોકે બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતા ગુરુજનો વચ્ચેની આ હરકત કેટલી યોગ્ય ગણવી તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। હાલમાં મારી શાળાનો જે વિડીયો, અમારે એક પારિવારિક ઘટના બની હતી, એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે। વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા 10-11 વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો, જેની મંડળે નોંધ કરેલી છે, લેખિત ઠપકા પણ આપેલા છે
એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે. ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે. એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે. વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે. તદુપરાંત શાળાની અંદર આ વર્ષે 9મા ધોરણમાં 103 વિદ્યાર્થીમાંથી 73 વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયેલા છે. આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે, મને ધૂતકારતા આવ્યા છે. શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી એ વિવેક નથી. ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો, ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા, તું શું મારું કરી લેવાનો છે, તારાથી જે થાય એ કરી લે. મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેર્યો છે. ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે. અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંડરલાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા લશ્કરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગેસ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 22મી જાન્યુઆરીના રોજ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિકેશનની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જે ઘટનામાં બાળક સહિત 2 લોકો દાઝી ગયા હતા. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે. ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. આજે અંદાજિત 11:15 આસપાસ અમને એક ઇમરજન્સી કોલ આવ્યો હતો ફાયર સ્ટેશન પર કે ગોલ્ડન પોઈન્ટ ચોકડી આગળ કમળમ ગાર્ડન પાસે ગુજરાત ગેસ પાઇપલાઇનની પીએનજી ગેસ પાઇપલાઇન લીકેજ છે. તેવી અમને ખબર પડી. અમે તુરંત જ ગુજરાત ગેસ લિમિટેડની ઇમરજન્સી ટીમને અને ડીજીવીસીની ટીમને જાણ કરી અને અમે ઘટના સ્થળે તરત ગાડી રવાના કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકો ગેસ પાઇપલાઇનનું નેટવર્ક ઘણું મોટું હોવાથી આઇસોલેશન માટે થોડોક સમય લાગી રહ્યો છે, પણ પરિસ્થિતિ હાલ થાળે પડી રહી છે ધીરે ધીરે, અને અમને આશા છે કે થોડીક વારમાં કંટ્રોલ આવી જશે. અંકલેશ્વરના દેરોલ ગામ પાસે મુસાફરો ભરેલ રિક્ષા પલટી જતા પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. આજરોજ બપોરના સમયે એક રિક્ષા ચાલક મુસાફરોને બેસાડી ભરૂચ તાલુકાના ડેરોલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા રિક્ષા માર્ગની બાજુમાં ઉતરી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. રોટરી ફેમિના દ્વારા વિમેન્સ પ્રીમિયમ લીગ સિઝન 4 નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાયશ્રી વિસ્તારમાં આવેલા તપોવન સંકુલ ખાતે રોટરી ફેમિના દ્વારા વિમેન્સ પ્રીમિયમ લીગ સિઝન 4 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રભારી તેમજ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે વિમેન્સ પ્રીમિયમ લીગ સિઝન 4 નું ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 7 ટીમોએ ભાગ લીધો હતો. આ વિમેન્સ પ્રીમિયમ લીગ જિલ્લા રમતગમત અધ્યક્ષ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 વિપુલ પટેલ અને રોટરી ફેમિના સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર તેમજ કીર્તિ જોશી, ઇવેન્ટ કો ચેરમેન મોસમ પારેખ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા. અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિના 4 વર્ષથી 6 વર્ષથી આમ તો કહેવાય, પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે 4 વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે. એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં. એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે. આ વખતે 7 ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે. વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 4th સિઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે. 7 જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે. આ ખરેખર 3 વર્ષની જે ભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે. હું સાથે ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું, એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય. ભરૂચ ખાતે 10મો ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ યોજાયો હતો.
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે ગત તારીખ 6 ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી સુધી 3 દિવસીય 10મા ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં શિક્ષકો પોતાની શાળામાં શૈક્ષણિક ક્ષેત્રે નવા સંશોધન કરી નવી પદ્ધતિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપી તેમાં સફળતા મળે તેવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ પ્રયોગો અને પ્રવૃત્તિઓ જિલ્લા કક્ષાએ દર વખતે ડાયટ ખાતે રજૂ કરવામાં આવે છે, જેમાં જિલ્લાના 38 શિક્ષકોએ ભાગ લીધો હતો. ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા એજ્યુકેશન સેલના ડોક્ટર માર્કંડ માવાણી તેમજ VM બલદાણિયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરતભાઈ સલાડ, જિલ્લા સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા, મહામંત્રી રાજીવ પટેલ, કોષાધ્યક્ષ પંકિમભાઈ તેમજ કી રિસોર્સ પર્સન મહેન્દ્ર રણા, યતીન પટેલ અને વિવિધ સંઘના હોદ્દેદારો, ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઇનોવેટિવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચરર VM બલદાણિયાએ કરી હતી. ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલમાં વાલિયા તાલુકાના વાગલખોડ શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને શિક્ષક જશુબેનને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે. ભરૂચ જિલ્લાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના 36 જેટલા ઇનોવેશન અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. તેમજ 450 જેટલા મુલાકાતી શિક્ષકો જુદા જુદા તાલુકાઓમાંથી મુલાકાત લેવા પધારેલ છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા શાળામાં કરવામાં આવેલ નાવીન્યપૂર્ણ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા અને જિલ્લાના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભરૂચ જિલ્લાનો 10મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ફેર તારીખ 7 અને 8 ફેબ્રુઆરી 2025ના રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે રાખવામાં આવ્યો અને એમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 10મી ફેબ્રુઆરી સોમવારના રોજ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં દાંડિયા બજાર સ્થિત અંબાજી માતાજીના મંદિર ખાતે સવારે 6:45 કલાકે મહાઆરતી, બપોરે 3 કલાકે હિતેશનગર મંદિરથી ભવ્ય શોભાયાત્રા તેમજ સાંજે 6 કલાકે નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ શ્રવણ ચોકડી પાસે ઐશ્વર્યા બંગલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોલ્ડન ફેમિલી પાનયાર્ડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવનાર સંચાલક તથા માલિકની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાયો. ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્યા બંગલોઝ ખાતે ગોલ્ડન ફેમિલી પાનયાર્ડમાં કૂટણખાણું ચાલતા હોવાની બાતમી A ડિવિઝનને મળી હતી. વેરીફાઈ કરવા ડમી ગ્રાહકો મોકલતા મસાજ કરવાના બહાને યુવતીઓ પાસે અનૈતિક દેહ વ્યાપાર કરાવી કૂટણખાણું ચાલતું હોવાની હકીકત બહાર આવી હતી. A ડિવિઝન પોલીસે સ્પાના સંચાલક અને માલિક સામે ગુનો નોંધી વાસુદેવ દવેની ધરપકડ કરી છે, જ્યારે દેવેન્દ્ર વાણંદને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વરના ચોટા નાકા નજીક મધરાતે અચાનક કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર શહેરના ચોટા નાકા પાસેથી મધરાતે એક કાર ચાલક પોતાની કાર લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ચાલક નીચે ઉતરી ગયો. આગના પગલે અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગના પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર નગર ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર બોલેરો પિકઅપ ગાડી કન્ટેનર સાથે ભટકાતા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રાજસ્થાન ભીલવાડાથી કન્ટેનરમાં માલ ભરી ચાલક સૂરજ મિશ્રા સિલવાસ ખાતે નીકળ્યા હતા. તે અંકલેશ્વર વાલિયા ચોકડી પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કન્ટેનર પાછળ એક બોલેરો પિકઅપ ગાડી પૂરપાટ આવી કન્ટેનર પાછળ ભટકાઈ હતી, જેમાં પિકઅપ ગાડીના ચાલક અજીતસિંહ સોલંકી બોનેટ અને કન્ટેનર વચ્ચે દબાઈ ગયા હતા, જેને હાઈવે પેટ્રોલિંગ ટીમે ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢી તેનો 108ની મદદે સારવાર અર્થે ખસેડવા માટે પ્રયત્ન કર્યા હતા. જોકે ગંભીર ઈજાના પગલે બોલેરો પિકઅપ ચાલકનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા વિજયના કરાયા વધામણા.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજયોત્સવને ફટાકડા ફોડી એકમેકનું મોઢું મીઠાઈથી મીઠું કરી વધાવી લેવાયા હતા. બંને સ્થળે ઉજવણીમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, હિમંત સેલડિયા, જસુ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા હતા. છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં જે સતત જૂઠાણા તેમજ ખોટા વાયદા સ્વરૂપે જે નકારાત્મક રાજનીતિ કરવામાં આવી રહી હતી, આજે દિલ્હીની જનતા દ્વારા તેનો સુખદ અંત કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાતથી ચાલુ થયેલી આ વિકાસની રાજનીતિ, વિકાસની યાત્રા જે કેન્દ્રમાં વિકસિત ભારત સ્વરૂપે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અવિરત વિકાસના કાર્યો કરી રહી છે, તેમાં દિલ્હી પણ હવે બાકાત નહીં રહે. દિલ્હીમાં પણ વિકાસની આ રાજનીતિની આજે સ્થાપના થઈ છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન 4 નો ઉમરવાડા બુરહાની ગ્રાઉન્ડ ખાતે આરંભ કરાયો. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતની ઉપસ્થિતિમાં બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ 4 નો શુભારંભ કરાયો હતો. IPLની તર્જ પર શરૂ થયેલ BPLની ચોથી સિઝનમાં 8 ફ્રેન્ચાઇઝીમાં 144 ખેલાડીઓ રમી રહ્યા છે, જે ટુર્નામેન્ટ 25 દિવસ ચાલશે. આ તબક્કે જિલ્લામાંથી સ્ટેટ અને નેશનલ લેવલે સારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે આનંદ પવાર, ઉમેશ વિઠાની, સંજય પટેલ, ઇસ્માઇલ મતાદાર, પિયુષ ઠક્કર, મનીષ નાયક, ઇસ્તાક પઠાણ, કરણ જોલી, સાજિદ અલી, ગૌરવ ખુરાના, જયપ્રકાશ પાંડે સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ BPL 4નો આજે શુભારંભ ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે. 8 ફ્રેન્ચાઇઝી છે અને 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 144 જેટલા પ્લેયર્સ આ ગ્રાઉન્ડ પર 25 દિવસ માટે એ BPL રમશે. આ ભરૂચ પ્રીમિયર લીગની એમ કહી શકાય કે શરૂઆત ઇન્ટરનેશનલ પ્લેયર આપણા ભરૂચનું ગૌરવ એવા મુનાફ પટેલના સૂચનથી થયું હતું. 3 સિઝન પૂરી થઈ, 4થી સિઝનની અંદર પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. અંકલેશ્વર કલ્યાણી સખી વૃંદ મહિલા સંગઠન મંડળ દ્વારા સફાઈ કામદાર મહિલાઓનું સન્માન અને અભિવાદન કરાયું. અંકલેશ્વરના જલારામનગર સોસાયટી ખાતે સ્વ ઉત્કર્ષ તરફ એક કદમના હેતુસર કલ્યાણી સખી વૃંદ નામક સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી એક મંડળ બનાવવામાં આવ્યું છે. મુખ્ય મહેમાન દક્ષા વિઠલાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સફાઈ કામદાર મહિલાઓનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલ્યાણી સખી મંડળના સેક્રેટરી અને સમગ્ર કાર્યક્રમના આયોજક હિનાબેન ચૌહાણ અને છાયાબેન પટેલ, દર્શનાબેન મોદી, ચેતન શાહ, ચંદ્રેશભાઈ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટનામાં વધુ એક વિડીયો વાયરલ. શિક્ષક ઉપર વિદ્યાર્થીઓને ઘરે બોલાવવાનો આક્ષેપ, તો બીજી તરફ આચાર્યએ શિક્ષકને બેભાન થતા સુધી માર માર્યો હોવાની કેફિયત રજૂ કરાઈ. શિક્ષણ અધિકારી અને પોલીસે સ્વતંત્ર તપાસ શરૂ કરી. અંકલેશ્વર GIDCમાં વીજ કંપનીના પાપે ગેસની લાઇનમાં ભંગાણની ઘટના યથાવત. ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.